નમસ્તે, હું નલિની રાવલ વડોદરાથી. મધર્સ ડે એટલે માને યાદ કરવાનો દિવસ. આમ તો આપણા સંસ્કૃતિમાં શ્રાદ્ધના દિવસો એટલે મધર ફાધર્સ ડે તરીકે જ ઉજવાય છે, પણ છતાં મધર્સ ડેની એક અલગ વાત છે. આજની જનરેશન સાથે આપણે જોડાઈ શકીએ છીએ. હું નાની હતી ત્યારે મારા મમ્મીને તો હું મમ્મી જ કહેતી, પણ અમારા પાડોશમાં ગામડેથી થોડા લોકો રહેવા આવ્યા અને એ લોકો એની મમ્મીને છોકરાઓ બા કહેતા, એટલે હું પણ બા કહેતા શીખી ગઈ. પણ કદાચ બા શબ્દમાં જે મીઠાશ છે એ બીજા કોઈ શબ્દમાં નહીં હોય. માની જ્યારે વાત કરવાની આવે ને ત્યારે આમ શું કહું એવું થાય. કેટલું બધું ભેગું હોય અંદર મનમાં, એટલું બધું હોય કે મને આ કેવું છે, આ કેવું છે, આ કેવું છે, પણ છતાં ઘણું ખરું રહી જાય. સ્કૂલમાં, કોલેજમાં બધી રીતે બાનો મને સાથ મળ્યો. હું મમ્મીની પપ્પાની બહુ જ લાડકી દીકરી, કારણ કે એ લોકોના લગ્નના 10 વર્ષ પછી મારો જન્મ, એટલે શું વાત હતી એમ, શું કહેશે, શું માગશે, એટલો જ પ્રેમ મને મળ્યો. ભલે પાછળથી 2 ભાઈઓ છે, બંને ભાઈઓને એટલો જ પ્રેમ મળ્યો છે, પણ મને એવું લાગે કે ના, આઈ એમ સ્પેશિયલ એમ. જ્યારે પણ હું કહું તો ના, હું સ્પેશિયલ, પહેલા સૌથી પહેલી હું એમ. અમે લોકો સ્કૂલે જ્યારે હું ભણતી ને ત્યારે મને એક વાત બહુ યાદ આવે કે સ્કૂલના એક્ઝામના દિવસો એપ્રિલ મહિનામાં હોય અને એપ્રિલ મહિનામાં જ ઘઉંની અને આ બધી સિઝન્સ આવે. એટલે હું રાત્રે મોડે સુધી વાંચું ત્યારે મને કંપની દેવા માટે એ રાત્રે ઘઉં લઈને બેસે અને ઘઉં સાફ કરતી જાય, અને એટલે મને એક કંપની રહે, એક લાગે કે ના, મારી સાથે કોઈ છે. અને સતત જ્યાં સુધી મારી પરીક્ષા ન પતે ને થોડા ઘઉં કરશે, અથવા તો અથાણાની સિઝન હોય તો કેરી કાપવા, જે કંઈ હોય ને તે બધું રાત્રે કરે. એટલે આ રીતે એણે મને ફૂલ સપોર્ટ કર્યો, મને જરા પણ મૂંઝાવા નથી દીધી. અને નાનપણમાં હું બહુ જિદ્દી હતી, ખૂબ જ જિદ્દી. મને જોઈએ એટલે જોઈએ જ એમ. એટલે અમે લોકો જ્યારે ક્યારે પણ કશું માગું તો મને તરત જ, આજે મને સમજાય છે કે કદાચ એ વખતે એની પાસે વ્યવસ્થા હોય નહીં હોય, પણ છતાં કોઈ દિવસ એણે મારી ઈચ્છા અધૂરી રહેવા નથી દીધી. મને બધું જ માગ્યું મળ્યું. સ્કૂલ કોલેજમાં ફ્રેન્ડ્સ તો બધા ઘણા હતા, પણ ક્યાંય પિક્ચર જોવા જવું હોય, બહાર ફરવા જવું હોય તો એવી ખાસ કોઈ કંપની નહીં. અને પાછું દિલ્હીનું વાતાવરણ, એટલે દિલ્હીમાં તો સાંજે 6 વાગે તો પપ્પાનો ઘરનો નિયમ કે 6 વાગે એટલે લેડીઝ ઘરમાંથી બહાર ના નીકળે, નહીં જવાનું, ઘરે રહેવા, ઘરે આવી જવાનું, જ્યાં પણ ગયા હોય ત્યાંથી. તો અમે લોકો પિક્ચર જોવા જવું હોય તો અમે બંને નક્કી કરી લીધું હોય, છાપામાં જોઈ લીધું હોય કે મોર્નિંગ શો જોવા જવું છે, આ કઈ પિક્ચર છે. એટલે તે દિવસે સવારનાથી વહેલી હું પણ ઉઠી ગઈ, કારણ કે હું મોડી ઉઠું પણ છતાં વહેલી ઉઠી જાઉં, અને અમે લોકો પપ્પા જેવા ઓફિસેથી જાય એ તરત જ અમે લોકો પિક્ચર જોવા જઈએ. ખૂબ જ આનંદ કર્યો છે અને ખૂબ જ સાથ આપ્યો છે. આજે પણ એવું લાગે કે ભલે એ જ્યાં પણ હશે ખુશ હશે, અને કદાચ આ મારી વાત મારા દિલની સાથે કદાચ અહીંયા સૂક્ષ્મ રૂપે પણ તે હાજર હોય. હું એને ક્યારે પણ ભૂલી ન શકું. મા બાપને પણ જો કે કોઈ ક્યારેય ભૂલી ન શકે, પણ હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. એ નાની વાતો, એ સ્કૂલ કોલેજ જતી વખતની બધી જરૂરિયાતો પૂરી કરવાની વાત, એ કોઈ દિવસ નહીં ભૂલી શકું. આજે એ ભલે મારી સાથે નથી, પણ એ જ્યાં હોય ત્યાં હું એને એટલો જ પ્રેમ મોકલું છું અને એટલો જ પ્રેમ પામી રહી છું.